પોલીસના નકલી આઈ કાર્ડ સાથે ખાખી વર્દીનો રોબ જમાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે। આ નકલી પોલીસ બનીને હની ટ્રેપ ગેંગ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા અને આવો જ એક આરોપી અત્યારે પોલીસના સકંજામાં આવી ગયો છે। આ આરોપી સામે 6 થી વધુ ગુના લૂંટ અને મારામારીના પણ નોંધાઈ ચૂક્યા છે। પોલીસ બનીને રોફ જમાવતા યુવકો છાશવારે પકડાય છે। હની ટ્રેપના ખેલમાં પણ યુવકને એકાંત સ્થળે ફસાવી ગણતરીની પળોમાં નકલી પોલીસ બની ગેંગના સભ્યો ત્રાટકીને મોટી રકમ પડાવતા હોય છે। આવી જ હની ટ્રેપ ગેંગનો સભ્ય અને નકલી પોલીસ બનીને લોકોને ધમકાવતો યુવક પોલીસના સકંજામાં આવ્યો। અમરેલીની ખાંભા પોલીસે ડેડાણ વિસ્તારમાં શંકાસ્પદ વાહનોની ચકાસણી સમયે એક કારને અટકાવી। ખાંભા પોલીસને જોઈ ગભરાઈ ગયેલા ચાલકની કારની તપાસ કરતા વિદેશી દારૂની 6 બોટલ મળી આવી। જે બાદ પોલીસને વધુ તપાસ દરમિયાન સ્ટીયરિંગ પાસે બનાવેલા એક ગુપ્ત ખાનામાંથી પોલીસની વર્દીવાળું આઈ કાર્ડ મળી આવ્યું। મૂળ ભાવનગરના જેસરના રહેવાસી ચિરાગ જાદવની ધરપકડ કરવામાં આવી। ચિરાગ જાદવ સામે પ્રોહિબિશન અને નકલી દસ્તાવેજ રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ચિરાગ જાદવ નરોડામાં અગાઉથી હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ છે। આ સમયે નકલી પોલીસ બનીને એક ફરિયાદીને ડરાવી ધમકાવી તેની પાસેથી 3 લાખની રકમ પડાવી હતી। આઈસમ હાઈવે કે અન્ય સ્થળોએ પોલીસનું બોગસ આઈ કાર્ડ બતાવી રોફ જમાવતો રહેતો। સામાન્ય લોકો પર નકલી પોલીસ બનીને દાદાગીરી કરતા ચિરાગ જાદવની અસલી પોલીસની ચાંપતી નજર સામે કોઈ પ્રકારની ચાલબાજી ન ચાલી। અમરેલીની ખાંભા પોલીસે હાથ ધરેલી ગણતરીના સમયની પૂછપરછમાં જ આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી। ખાંભા પોલીસ સ્ટેશન તથા ડવડાણ આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગમાં હતા ત્યારે 9 તારીખની રાત્રે એમને એક સગબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતા તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી। જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું અને જ્યારે આ ઇસમ છે ચિરાગ એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી। આ જ્યારે ઇસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે। આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા। તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા। ધારીના એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન અને નકલી દસ્તાવેજ રાખવાનો ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત અમદાવાદ પોલીસને પણ ચિરાગ જાદવની ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે। આ 7 ઇસમની સાથે હની ટ્રેપ ગેંગમાં સંકળાયેલી યુવતીઓ અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ હની ટ્રેપ ટોળકીએ સંખ્યાબંધ ઇસમોને ડરાવીને મોટા પાયે રૂપિયા પડાવ્યાની આશંકા નકારી શકાય તેમ નથી। જેનું નામ છે રાજુભાઈ ભુરાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે આરોપી છે ચિરાગ એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે। એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે। હાલમાં અમારા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ ફોર્જરીનું છે, જેનામાં એમને પોલીસનો એક ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે એ જનરેટ કરેલું છે। એનામાં જે છે એમને આઈડેન્ટિટી કાર્ડ ક્યાંથી બનાવ્યું અને એમને કેવી રીતના મેળવ્યું એનામાં આરોપીઓના નામ ખુલ્યા છે। એ ડાયરેક્શનમાં વધુ તપાસ ચાલુ છે અને જેવી રીતના કોઈ આરોપીની ધરપકડ થશે તો આપણે જાણ કરવામાં આવશે। ખાંભા પોલીસે 32 વર્ષીય ગુનેગાર ચિરાગ જાદવ પાસેથી 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીએ ખાખી વર્દીવાળા ફોટા સાથે નકલી પોલીસનું આઈ કાર્ડ ક્યાં અને કોની પાસેથી તૈયાર કરાવ્યું તે અંગે વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ચિરાગ જાદવ સુરત અને અમદાવાદમાં મારામારી તેમજ લૂંટ સહિતના 6 ગુનામાં સંડોવાયેલો છે। લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આરોપીના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ સમય દરમિયાન હની ટ્રેપ રેકેટના તાર ક્યાં જોડાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।